વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં નિષ્કર્ષણ માટેનો રિડક્શન તબક્કો સ્ટાર્ટ કરેલો હતો. રિડક્શન તબક્કામાં આપણે ઓલરેડી જે એક્સ્ટ્રા રિડક્શન પ્રોસેસ છે વિચ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન અવર ટેક્સ્ટ બુક બટ વી હેવ ટુ ડુ ફોર અવર નીટ એક્ઝામ, તો તે આપણે 3 મેથડ રિડક્શનની જોયેલી હતી. હવે આજે આપણે રિમેનિંગ રિડક્શન મેથડને પર ડિસ્કશન કરશું વિચ આર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીટ એક્ઝામ. તમે કોઈ પણ કોમ્પિટિટિવ નહીં બુક્સના જો સારા ક્વેશ્ચન સોલ્વ કરશો તો આજના લેક્ચરનું જે કન્ટેન્ટ છે તેના બેઝ પર આપણને ઘણા બધા ક્વેશ્ચન મળશે અને ઈચ એન્ડ એવરી લાઇનમાંથી ક્વેશ્ચન જનરેટ થાય છે. તો નીટ પર્પઝ માટે આજનું લેક્ચર વેરી ઇમ્પોર્ટન્ટ. ધ ફોર્થ મેથડ ધેટ ઇઝ એલ્યુમિનિયમ રિડક્શન પ્રોસેસ, જેને એલ્યુમિનિયમ રિડક્શન પદ્ધતિ કહેવામાં આવે. આ જ પદ્ધતિને એલ્યુમિનોથર્મી પણ કહેવામાં આવે, એને જ એલ્યુમિનોથર્માઇટ પદ્ધતિ પણ કહેવામાં આવે અને એને જ ગોલ્ડ સ્મિથ થર્માઇટ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. તો પહેલા ક્વેશ્ચન એમ પૂછાય કે એલ્યુમિનોથર્માઇટ પદ્ધતિ ઓર ગોલ્ડ સ્મિથ થર્માઇટ પદ્ધતિ ઓર એલ્યુમિનોથર્મી પદ્ધતિ એ નીચેનામાંથી કયા સિદ્ધાંત પર કાર્ય કરે? તો રિડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને તે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે ઓર ધાતુના નિષ્કર્ષણ માટે વપરાતી પદ્ધતિ છે. પહેલું આપણને આ નિષ્કર્ષણ માટેની રિડક્શન પદ્ધતિ છે, પહેલું આપણને એટલું ખ્યાલ આવવું જોઈએ. આ પદ્ધતિ કેવી ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે જરૂરી છે? તો જે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કાર્બન ઓર કાર્બન મોનોક્સાઇડ વડે શક્ય નથી, તો એવી ધાતુના ઓક્સાઇડનું રિડક્શન એલ્યુમિનોથર્મી પ્રોસેસ દ્વારા ઓર આ રિડક્શન પદ્ધતિ દ્વારા શક્ય છે. આ રિડક્શન પદ્ધતિમાં ખાસ કરીને રિડક્શન કરતા તરીકે કોનો ઉપયોગ થાય? તો વધુ સક્રિય ધાતુનો ઉપયોગ થાય છે. આપણને હંમેશા ખબર છે કે વધુ સક્રિય ધાતુને જ્યારે આપણે ઓછી સક્રિય ધાતુના પિગલિત સ્થિતિમાં ઓર જલીય દ્રાવણમાં નાખીએ તો વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુને તેના સંયોજિત સ્થિતિમાંથી રિડક્શન કરે છે અને પોતે ઓક્સિડેશન પામે, માટે વધુ સક્રિય ધાતુ રિડક્શન કરતા તરીકે વપરાય છે. એ ઓલરેડી આપણે રેડોક્સ ચેપ્ટરમાં લર્ન કરી ચૂક્યા છે, જેને ઇલેક્ટ્રોન તુલનાત્મક પ્રક્રિયાઓ કહેવામાં આવે. તો આ રિડક્શન પદ્ધતિમાં રિડક્શન કરતા તરીકે ખાસ કરીને વધુ સક્રિય ધાતુ તરીકે એલ્યુમિનિયમનો ઉપયોગ થાય, માટે આ પદ્ધતિને આપણે ધાત્વીય થર્મી કહીએ છીએ. શું કહીએ છીએ? ધાત્વીય થર્મી. શા માટે ધાત્વીય થર્મી કહીએ? બિકોઝ રિડક્શન કરતા તરીકે વધુ સક્રિય ધાતુનો ઉપયોગ કરે અને જ્યારે રિડક્શન કરતા તરીકે એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે તો ત્યારે એને શું કહેવામાં આવે છે? એલ્યુમિનોથર્મી પ્રક્રિયા. આના બેઝ પર ક્વેશ્ચન પૂછાય કે ગોલ્ડ સ્મિથ થર્માઇટ પદ્ધતિ ઓર એલ્યુમિનોથર્મી પ્રક્રિયામાં નીચેનામાંથી કઈ સક્રિય ધાતુનો ઓર કઈ ધાતુનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ થાય? તો તેમાં એલ્યુમિનિયમ પાવડરનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ થાય. બીજો ક્વેશ્ચન એમ પૂછાય કે ગોલ્ડ સ્મિથ થર્માઇટ પદ્ધતિમાં નીચેનામાંથી કયા તત્વનો ઓર કઈ ધાતુનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ થાય? તો એલ્યુમિનિયમ પાવડરનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ થાય. ત્રીજો ક્વેશ્ચન એમ પૂછાય કે એલ્યુમિનોથર્મી પ્રક્રિયામાં એલ્યુમિનિયમનો ખાલી જગ્યા રોલ હશે તો તે રિડક્શન કરતા તરીકે રોલ હશે. તો આટલા બધા એક જ લાઇનના બેઝ પરથી ક્વેશ્ચન જનરેટ થાય છે. હાઉ ધ સેમ પ્રોસેસ ઇઝ કેરીડ આઉટ? તો આ પદ્ધતિમાં સૌ પ્રથમ આપણે મેગ્નેશિયમ પાવડર અને બેરિયમ પેરોક્સાઇડનું મિશ્રણ લઈએ કે જે ઇગ્નિશન પાવડર એટલે કે પ્રજ્વલન પાવડર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, કે વિચ વિલ ઇનિશિએટ ધ પ્રોસેસ, વિચ વિલ ઇનિશિએટ ધ રિએક્શન. જ્યારે મેગ્નેશિયમ પાવડર અને બેરિયમ પેરોક્સાઇડનું મિશ્રણ લેવામાં આવે એઝ અ ઇગ્નિશન પાવડર, તો એ બંને વચ્ચે પ્રક્રિયા થાય અને જે બેરિયમ જે છે તેના ઓક્સાઇડ અને મેગ્નેશિયમના ઓક્સાઇડ જનરેટ થાય, સાથે સાથે વિપુલ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય છે. આ જે ઉષ્મા જે છે તો ધેટ વિલ ઇનિશિએટ ધ રિએક્શન. એટલા માટે ઇટ વિલ ઇગ્નાઇટ ધ રિએક્શન, ઇટ વિલ ઇનિશિએટ ધ રિએક્શન. તો તે કઈ પ્રક્રિયાને સ્ટાર્ટ કરે છે? અહીંયા છૂટી પડતી ઉષ્મા, તો તે ક્રોમિયમના ઓક્સાઇડ છે તેની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા થાય, તો તે રિએક્શનને સ્ટાર્ટ કરવા માટે આ છૂટી પડતી ઉષ્મા વપરાય. પછી એવી જ રીતે મેંગેનીઝના ઓક્સાઇડ છે તેની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે, રિડક્શન પ્રક્રિયા, તો તે રિએક્શનને સ્ટાર્ટ કરવા માટે છૂટી પડતી ઉષ્મા વપરાય. પછી ફેરિક ઓક્સાઇડ છે અને એલ્યુમિનિયમ પાવડર છે, તો તેના માટે જે રિએક્શન માટે જે ઇગ્નાઇટ એટલે રિએક્શન સ્ટાર્ટ કરવા માટે જે હીટ જોઈએ, તો ધેટ વિલ કેરીડ આઉટ બાય ધ રિએક્ટિંગ મેગ્નેશિયમ એન્ડ બેરિયમ પેરોક્સાઇડ મિક્સચર. તો ક્વેશ્ચન પૂછાય
કે એલ્યુમિનોથર્મી પ્રક્રિયામાં નીચેનામાંથી કયું મિશ્રણ એ ઇગ્નિશન પાવડર તરીકે વપરાય? તો મેગ્નેશિયમ અને બેરિયમ પેરોક્સાઇડનું મિશ્રણ એ ઇગ્નિશન પાવડર તરીકે વપરાય કે જે પ્રક્રિયાની શરૂઆત કરે છે, રિએક્શનને ઇનિશિએટ કરે છે. હવે ધીસ 3 રિએક્શન્સ આર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમારે કમ્પલસરી યાદ રાખવાના કે જ્યારે ક્રોમિયમના ઓક્સાઇડ કે જે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન નથી પામતા તેની જ્યારે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા થાય તો ત્યારે એલ્યુમિનિયમ એ ક્રોમિયમના ઓક્સાઇડનું ક્રોમિયમમાં રિડક્શન કરે છે. હા, જો અહીંયા ક્રોમિયમ જે છે તો તેનો ઓક્સિડેશન આંક કેટલો છે? +3 છે. અને અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો છે? 0. તો +3 માંથી 0, તો દેટ્સ અ રિડક્શન પ્રોસેસ. એન્ડ એલ્યુમિનિયમ ઇઝ ઓક્સિડાઇઝ ટુ વોટ? એલ્યુમિના. અને પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે. એવી જ રીતે મેંગેનીઝના ઓક્સાઇડ જે છે તેની પણ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા થાય તો તે એલ્યુમિનિયમ એ એલ્યુમિનામાં ઓક્સિડેશન પામે છે અને મેંગેનીઝના ઓક્સાઇડનું મેંગેનીઝમાં રિડક્શન કરે છે. એ પ્રક્રિયા દરમિયાન પણ ઉષ્મા મુક્ત થાય છે. એવી રીતે ફેરિક ઓક્સાઇડની જ્યારે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા થાય તો ફેરિક ઓક્સાઇડનું પણ આયન એટલે કે Fe જે છે તેમાં રિડક્શન થાય છે અને એલ્યુમિનિયમ વિલ ઓક્સિડાઇઝ ટુ એલ્યુમિના. એટલે આ 3 પ્રક્રિયા જોઈએ તો એ 3 પ્રક્રિયામાં એલ્યુમિનિયમ જે છે તો તે પોતે એલ્યુમિનામાં એટલે પોતાના ઓક્સાઇડમાં ઓક્સિડેશન પામે છે. આમ તે પોતે રિડક્શન કરતા તરીકે વર્તે છે. કયા તરીકે વર્તે? રિડક્શન કરતા તરીકે વર્તે. અને ક્રોમિયમ, મેંગેનીઝ અને આયન જે છે તેને તેના ઓક્સાઇડમાંથી તેને તેની ધાતુમાં શું કરે છે? રિડ્યુસ કરે છે. ધેટ્સ વાય એલ્યુમિનિયમ વિલ બી એક્ટ લાઇક અ રિડ્યુસિંગ એજન્ટ હિયર. ડ્યુરિંગ સેમ રિએક્શન વિપુલ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય માટે ઇટ ઇઝ અ સ્ટ્રોંગલી એક્ઝોથર્મિક રિએક્શન. એ પ્રબળ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તે પણ ખાસ યાદ રાખવાનું. અને આ પ્રક્રિયા દરમિયાન જે ઉષ્મા છૂટી પડે છે તે વિપુલ માત્રામાં હોય છે અને એને કારણે જે આપણને ધાતુ પ્રાપ્ત થવાની છે તે કઈ સ્થિતિમાં પ્રાપ્ત થવાની છે? પિઘલિત અવસ્થામાં, લિક્વિડ સ્ટેટમાં આપણને અવેલેબલ થશે, મોલ્ટન સ્ટેટમાં અવેલેબલ થશે. માટે આ પદ્ધતિને કેવી પદ્ધતિ કહેવામાં આવે છે? થર્માઇટ પદ્ધતિ કહેવામાં આવે છે. તો એક બુકમાં કોમ્પિટિટિવમાં ક્વેશ્ચન નથી પૂછાય પણ કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન પૂછાયેલો છે કે નીચેનામાંથી કયું રિએક્શન એ થર્માઇટ રિએક્શન તરીકે ઓળખાય? તો આ 3માંથી કોઈ પણ એક રિએક્શન ઓપ્શનમાં આપેલું હશે. બીજું, why this reaction is called as a thermite reaction? Because during these 3 reactions there will be evolutions of larger amount of heat, and due to production of larger amount of heat the metal obtained will be in a liquid state or molten state. એટલે કે વિપુલ પ્રમાણમાં ઉષ્મા આ 3 પ્રક્રિયા દરમિયાન છૂટી થાય તેને કારણે જે આપણને રિડ્યુસ સ્ટેટમાં જે ધાતુ મળવાની છે તે ધાતુ આપણને કઈ સ્થિતિમાં મળવાની છે? પિઘલિત અવસ્થામાં મળવાની છે. માટે આ પદ્ધતિને આપણે શું કહીએ છીએ? થર્માઇટ પદ્ધતિ કહીએ છીએ. અહીંયા ધાતુના ઓક્સાઇડ અને એલ્યુમિનિયમનો જે 3:1 માત્રામાં પાવડર લઈએ છે તો તેને આપણે થર્માઇટ મિશ્રણ કહીએ છીએ. આ પણ ક્વેશ્ચન કોમ્પિટિટિવની બુકમાં છે, કોમ્પિટિટિવમાં પૂછાયેલો છે સ્ટેટની એન્ટ્રન્સ એક્ઝામમાં કે ફ્રોમ ધ ગિવન બિલો વિચ મિક્સચર ઇઝ કોલ્ડ એઝ અ થર્માઇટ મિક્સચર. તો ધાતુના ઓક્સાઇડ અને એલ્યુમિનિયમનું 3:1 ને તે ખાસ કરીને તો ફેરિક ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ, આ ફેરિક ઓક્સાઇડ છે અને એલ્યુમિનિયમ પાવડર જે છે તેને જ્યારે 3:1 માત્રામાં લેવામાં આવે ત્યારે એને શું કહેવામાં આવે છે? થર્માઇટ મિશ્રણ કહેવામાં આવે છે. તો આ તમારે યાદ રાખવાનું થર્માઇટ મિશ્રણ. અહીંયા જે જગ્યાએ મેં અંડરલાઇન કરેલું છે, ટીકમાં કરેલું છે, ધેટ આર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર યોર નીટ એક્ઝામ, તે ખાસ યાદ રાખવાનું. અને that is also very most important question કે from the given below which metal can be extracted by the aluminothermy process? તો that is chromium, manganese and Fe. એટલે કે ક્રોમિયમ, મેંગેનીઝ અને આયન ધાતુનું નિષ્કર્ષણ કઈ પદ્ધતિ દ્વારા થાય છે? એલ્યુમિનોથર્મી પદ્ધતિ દ્વારા થાય છે. જો કે આયન જે છે તો તેનું નિષ્કર્ષણ તો કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ દ્વારા પણ થાય છે, પરંતુ એલ્યુમિનોથર્મી પ્રોસેસ ઇઝ ઓલ્સો મોસ્ટ સુટેબલ ફોર ધ એક્સટ્રેક્શન ઓફ આયન ફ્રોમ ધ ફેરિક ઓક્સાઇડ. તો આટલી જે 3 ધાતુ છે તેનું નિષ્કર્ષણ કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? એલ્યુમિનોથર્મી પ્રોસેસનો ઉપયોગ કરે છે. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ જેને કહેવાય એલ્યુમિનિયમ રિડક્શન પદ્ધતિ, જેમાં એલ્યુમિનિયમનો ઉપયોગ રિડક્શન કરતા તરીકે થાય, પોતે એલ્યુમિનામાં ઓક્સિડેશન પામે અને ક્રોમિયમ, મેંગેનીઝ અને આયનને તેમના ઓક્સાઇડમાંથી મુક્ત ધાતુ સ્વરૂપે રિડક્શન કરે છે. ધેટ ઇઝ કોલ્ડ એઝ અ એલ્યુમિનિયમ રિડક્શન પ્રોસેસ. એલ્યુમિનોથર્મી પદ્ધતિ, એલ્યુમિનોથર્માઇટ પદ્ધતિ ઓર એને જ ગોલ્ડ સ્મિથ થર્માઇટ પદ્ધતિ કહેવામાં આવે છે.
નાઉ નેક્સ્ટ રિડક્શન મેથડ, દેટ ઇઝ મેથડ ઈ, જેને હાઇડ્રોમેટલર્જી કહેવામાં આવે, એને જ હાઇડ્રોધાતુ કર્મવિધિ કહેવાય અને એને જ અવક્ષેપન પદ્ધતિ કહેવામાં આવે. ઓલરેડી જ્યારે સિલ્વર અને ગોલ્ડનું આપણે સાયનાઇડ લીચિંગ જોયેલું, સાયનાઇડ નિક્ષાલન પદ્ધતિ જોયેલું, તેને પણ આપણે હાઇડ્રોધાતુ કર્મવિધિ કહેતા જ હતા, કે જેમાં જે ધાતુનું નિષ્કર્ષણ કરવાનું હોય તેને પહેલાં તેનું જલદ્રાવ્ય સંકીર્ણ મેળવવાનું અને ત્યારબાદ એ જલદ્રાવ્ય સંકીર્ણમાં વધુ સક્રિય ધાતુ જેમ કે ઝીંક ઉમેરવામાં આવે તો તે ધાતુને તેના જલદ્રાવ્ય સંકીર્ણમાંથી એટલે કે સંયોજિત સ્થિતિમાંથી બિનસંયોજિત સ્થિતિમાં રૂપાંતર કરે છે, તેને હાઇડ્રોધાતુ કર્મવિધિ કહેવાય. તો સેમ પ્રિન્સિપલ આ રિડક્શન પ્રોસેસમાં છે કે આ પદ્ધતિને અવક્ષેપન પદ્ધતિ પણ કહેવામાં આવે છે. શા માટે? બિકોઝ અહીંયા જે ધાતુનું નિષ્કર્ષણ કરવાનું હોય તો તે ધાતુને અવક્ષેપ સ્વરૂપે પ્રાપ્ત કરવામાં આવે, માટે આ જ રિડક્શન પદ્ધતિને અવક્ષેપન પદ્ધતિ, પ્રેસિપિટેશન મેથડ પણ કહેવામાં આવે. તો હાઇડ્રોમેટલર્જી, તેને જ હાઇડ્રોધાતુ કર્મવિધિ કહેવાય, તેને જ અવક્ષેપન પદ્ધતિ કહેવાય. તે રિડક્શન પદ્ધતિનો એક અગત્યનો તબક્કો છે. જ્યારે વધુ સક્રિય ધાતુને ઓછી સક્રિય ધાતુના જલીય દ્રાવણમાં ઓર ક્ષારીય દ્રાવણમાં ડુબાડવામાં આવે ત્યારે વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુનું તેના ક્ષારીય દ્રાવણમાંથી ઓર જલીય દ્રાવણમાંથી શું કરે છે? વિસ્થાપન કરી શકે છે. અને આ સિદ્ધાંત પર હાઇડ્રોધાતુ કર્મવિધિ બેઝ છે. So this method is based on a fact that a more reactive metal when added to the less reactive metal solution, the more reactive metal will displaces the less reactive metal from its salt solution. So that is called as a hydrometallurgy. આ પદ્ધતિ જે છે તો તે જનરલી બે સ્ટેપમાં ડિવાઈડ થયેલી છે. સ્ટેપ નંબર 1માં શું કરવામાં આવે કે ફર્સ્ટ ઓર વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ ઇટ્સ સોલ્યુબલ ફોર્મ, એટલે કે કાચી ધાતુ કે જેને આપણે પૃથ્વીના પેટાળમાંથી મેળવીએ છીએ, ખાડો ખોદીને બહાર કાઢીએ છીએ, પછી એનું સંકેન્દ્રીકરણ કરીએ છીએ, એમાંથી ફિઝિકલ ઇમ્પ્યુરિટી દૂર કરીએ છીએ અને એ જો ઓક્સાઇડ સ્વરૂપે હોય ઓલરેડી, તો તે ઓક્સાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય તો એ તો સોલિડ ફોર્મમાં હશે. તો પહેલાં એને આપણે યોગ્ય રાસાયણિક પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે જે કાચી ધાતુને તેના દ્રાવ્ય સંયોજન એટલે કે જલ દ્રાવ્ય સંકીર્ણમાં રૂપાંતર કરે છે. એટલે હાઇડ્રોધાતુ કર્મવિધિનો પહેલો તબક્કો શું છે કે જે આપણને સંકેન્દ્રીકરણ દ્વારા કાચી ધાતુ મળે છે તે ઓલરેડી ઓક્સાઇડ સ્વરૂપે હોય ઓર સિમ્પલ કાચી ધાતુ સ્વરૂપે હોય તો તેનું પહેલાં આપણે જલ દ્રાવ્ય સંકીર્ણ એટલે કે દ્રાવ્ય સ્વરૂપ મેળવવાનું અને તેના માટે કાચી ધાતુની યોગ્ય રાસાયણિક પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે. જેમ કે આપણે મેલેકાઇટની વિશે વાત કરીએ તો એ CuCO3 ઇન્ટુ COOH ટ્વાઇસ છે. તેને જો આપણે હીટ કરીએ તો એમાંથી આપણને ક્યુપ્રિક ઓક્સાઇડ H2O મળે અને CO2 વાયુ રિલીઝ થાય. તો અહીંયા ક્યુપ્રિક ઓક્સાઇડ એ સંયોજિત સ્થિતિમાં છે બટ ઇટ ઇઝ ઇન અ સોલિડ સ્ટેટ. તો આ જે ક્યુપ્રિક ઓક્સાઇડ છે તેને ફર્સ્ટ સલ્ફ્યુરિક એસિડમાં દ્રાવ્ય કરવામાં આવે અને એનાથી આપણને કોપરનું જે જલ દ્રાવ્ય સંકીર્ણ મળે છે તેને શું કહેવામાં આવે? કોપર સલ્ફેટ કહેવામાં આવે. હવે અહીંયા જો, અહીંયા તો પહેલાં કોપર એ કાર્બોનેટ અને હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે છે, તેમાંથી એને સિમ્પલ હીટિંગ કર્યું એટલે કે કેલ્સિનેશન પ્રોસેસ કર્યું અને એમાંથી આપણે કોપરના ઓક્સાઇડ મેળવ્યા. કોપરના ઓક્સાઇડ મળી ગયા કારણ કે ઓક્સાઇડનું રિડક્શન ઇઝી છે, પરંતુ એ ઓક્સાઇડ કયા સ્ટેટમાં છે? સોલિડ સ્ટેટમાં છે. આપણે હાઇડ્રોધાતુ કર્મવિધિ દ્વારા રિડક્શન કરવાનું છે, માટે જે સોલિડ જે ક્યુપ્રિક ઓક્સાઇડ મળે છે આપણને તેને આપણે સલ્ફ્યુરિક એસિડમાં દ્રાવ્ય કરીએ તો એનાથી આપણને કોપર સલ્ફેટ મળે. માટે અહીંયા કોપરનું સલ્ફેટ ક્ષાર ધરાવતું જલ દ્રાવ્ય સંકીર્ણ મળે. માટે કોપર અહીંયા પણ સંયોજિત સ્થિતિમાં છે, અહીંયા પણ સંયોજિત સ્થિતિમાં છે, પરંતુ અહીંયા અદ્રાવ્ય છે જ્યારે અહીંયા જલ દ્રાવ્ય સંકીર્ણ સ્વરૂપે છે. શા માટે જલ દ્રાવ્ય સંકીર્ણ સ્વરૂપમાં આપણે કન્વર્ટ કરવું જરૂરી બને? બિકોઝ જલ દ્રાવ્ય સંકીર્ણ સ્વરૂપમાંથી ધાતુનું વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય છે એટલા માટે. એવી જ આપણે મેક ઓથર ફોરેસ્ટ સાયનાઇડ પ્રોસેસ પણ જોયેલી, સાયનાઇડ પ્રક્રિયા પણ જોયેલી કે જેમાં સાયનાઇડ જે છે પોટેશિયમ સાયનાઇડ તેની ગોલ્ડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ને ઓક્સિજનનો ઉપયોગ આપણે ઓક્સિડેશન કરતા તરીકે કરીએ તો આપણને પોટેશિયમ ડાયસાઇનો ઓરેટ 1 જલ દ્રાવ્ય સંકીર્ણ મળે અને પોટેશિયમના હાઇડ્રોક્સાઇડ બી મળે. તેવી જ રીતે જ્યારે સિલ્વરની સોડિયમ સાયનાઇડ વડે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સોડિયમ ડાયસાઇનો આર્જેન્ટેટ 1 સંકીર્ણ મળે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે. તો આ ઓલરેડી આપણે સાયનાઇડ લીચિંગ પ્રોસેસમાં સમજી ગયેલા છે
કે જ્યારે ગોલ્ડ અને સિલ્વરની પોટેશિયમ સાયનાઇડ ઓર સોડિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, લીચિંગ પ્રોસેસ, કોન્સન્ટ્રેશન મેથડ, લીચિંગ પ્રોસેસ નિક્ષાલન પદ્ધતિ દ્વારા ઓક્સિજનનો ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ કરવામાં આવે, તો ત્યારે ગોલ્ડ અને સિલ્વરના આપણને +1 ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા, કઈ ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા? +1 ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા આપણને જલદ્રાવ્ય સંકીર્ણ મળે છે. તો અહીંયા ગોલ્ડ અને સિલ્વર એ બિનસંયોજિત સ્થિતિમાં છે, બટ દે આર ઇન સોલિડ સ્ટેટ, બરાબર, દે આર નોટ 100% પ્યોર. તો એને આપણે પોટેશિયમ સાયનાઇડ ઓર સોડિયમ સાયનાઇડમાં ડિઝોલ્વ કરીએ છીએ અને એનું આપણે જલદ્રાવ્ય સંકીર્ણ મેળવીએ છીએ +1 ઓક્સિડેશન સ્થિતિ ધરાવતું. તો હાઇડ્રોધાતુ કર્મ વિધિનું પહેલું સ્ટેપ શું છે કે જે ધાતુનું નિષ્કર્ષણ, જે ધાતુનું રિડક્શન કરવાનું છે તેનું પહેલાં આપણે જલદ્રાવ્ય સંકીર્ણ મેળવવાનું. અહીંયા આપણે કોપરનું કોપર સલ્ફેટ જલદ્રાવ્ય સંકીર્ણ મેળવ્યું અને સિલ્વર અને ગોલ્ડનું સાયનાઇડ સંયોજન ધરાવતું જલદ્રાવ્ય સંકીર્ણ મેળવ્યું. સ્ટેપ નંબર 2માં શું કરવાનું કે જે ધાતુનું જે જલદ્રાવ્ય સંકીર્ણ છે તેમાં આપણે વધુ સક્રિય ધાતુ ઉમેરવાનું અને એમ કરતાં શું થાય કે વધુ સક્રિય ધાતુ જે છે તો જે ધાતુનું નિષ્કર્ષણ કરવાનું છે તો તેવી ઓછી સક્રિય ધાતુને તેમના દ્રાવ્ય એટલે કે જલ દ્રાવ્ય સ્વરૂપમાંથી મુક્ત ધાતુ સ્વરૂપે વિસ્થાપન કરશે, બરાબર. જે ઓલરેડી આપણે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર મેથડ ઓર તુલનાત્મક પ્રયોગ જે આપણે 11th રેડોક્સ ચેપ્ટરમાં જોઈ ગયેલા છે, કે જેમ કે વાત કરીએ આપણે તો સ્ટેપ નંબર 1માં આપણે કોપરને તેના જલદ્રાવ્ય સંકીર્ણ સ્વરૂપે લાવ્યા, એટલે કોપર સલ્ફેટ સ્વરૂપે લાવ્યા. હવે એમાં જ્યારે આપણે વધુ સક્રિય ધાતુ તરીકે આપણે Fe ઉમેરીએ તો ત્યારે કોપર કરતાં Feની સક્રિયતા વધારે છે. શા માટે Feની સક્રિયતા વધારે છે? તો જોઈએ તો જે આયનના જે રિડક્શન પોટેન્શિયલ છે, જો અહીંયા +2 થી 0 તમારું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર ચાલી ગયું છે. અહીંયા જે E0 છે તો તે Fe+2 Fe એટલે ઇટ્સ અ રિડક્શન પોટેન્શિયલ. તો આયનના રિડક્શન પોટેન્શિયલ છે તે કોપરના રિડક્શન પોટેન્શિયલ કરતાં ઓછા છે, માટે કોપરના રિડક્શન પોટેન્શિયલ વધારે છે, માટે એ ઓછી સક્રિય ધાતુ છે. જ્યારે આયનના રિડક્શન પોટેન્શિયલ ઓછા છે માટે એ અહીંયા જે કોપરના રિડક્શન પોટેન્શિયલ વધારે છે માટે એ ઓછી સક્રિય ધાતુ છે. આયનના રિડક્શન પોટેન્શિયલ ઓછા છે માટે એના ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે, માટે એ કેવી થશે? વધુ સક્રિય ધાતુ દર્શાવે. તો આ રિડક્શન પોટેન્શિયલના બેઝ પરથી આપણે જાણી શકીએ છીએ કે કોપર કરતાં આયન જે છે તેની સક્રિયતા વધારે છે, માટે કોપરના જ્યારે જલદ્રાવ્ય સંકીર્ણમાં આપણે આયન ધાતુને વધુ સક્રિય ધાતુ તરીકે મુક્ત સ્વરૂપમાં ઉમેરીએ ત્યારે આયન વધુ સક્રિય ધાતુ હોવાને કોપરને તેના સંયોજિત સ્થિતિમાંથી મુક્ત સ્થિતિમાં શું કરશે? રિડક્શન કરશે. માટે અહીંયા Fe જે વધુ સક્રિય ધાતુ જે છે તો તે કયા તરીકે વર્તશે? રિડક્શન કરતા તરીકે વર્તે, જે પોતે 0માંથી +2માં શું પામશે? ઓક્સિડેશન પામશે અને કોપરનું +2માંથી 0માં શું કરશે? રિડક્શન કરશે. આ ઓલરેડી આપણે 11th રેડોક્સ ચેપ્ટરમાં લર્ન કરી ચૂક્યા છે. આમ સ્ટેપ નંબર 2માં શું કહેવામાં આવે કે ઓછી સક્રિય ધાતુના જલદ્રાવ્ય સંકીર્ણમાં જ્યારે વધુ સક્રિય ધાતુ ઉમેરવામાં આવે ત્યારે વધુ સક્રિય ધાતુ પોતે ઓક્સિડેશન પામે અને ઓછી સક્રિય ધાતુને તેના જલીય દ્રાવણમાંથી અવક્ષેપ સ્વરૂપે મુક્ત ધાતુ સ્વરૂપે શું કરે છે? રિડક્શન કરે છે. માટે ઉમેરવામાં આવતી વધુ સક્રિય ધાતુને અહીંયા આપણે રિડક્શન કરતા તરીકેનો રોલ ભજવે છે એમ કહી શકાય, અને એના માટેનું જસ્ટિફિકેશન નીચે ઓલરેડી મેન્શન કરેલું છે. સેમ સિલ્વર અને ગોલ્ડના જે સાયનાઇડ સંયોજનો છે તેમાં આપણે ઝિંકને વધુ સક્રિય ધાતુ તરીકે ઉમેરીએ તો ઝિંક એ પોતે રિડક્શન કરતા તરીકે વર્તે છે અને સાયનાઇડ અને ગોલ્ડનું +1માંથી 0 ઓક્સિડેશન સ્ટેટમાં શું કરે છે? રિડક્શન કરે છે. અને ઝિંક પોતે 0માંથી +2 ઓક્સિડેશન સ્ટેટમાં શું પામે છે? ઓક્સિડેશન પામે છે. તો એ ઓલરેડી આપણે સાયનાઇડ લીચિંગ પ્રોસેસમાં જોઈ ગયા છે. આમ વધુ સક્રિય ધાતુ ઝિંક એ ઓછી સક્રિય ધાતુ એ સિલ્વર અને ગોલ્ડને તેના જલદ્રાવ્ય સંકીર્ણમાંથી મુક્ત ધાતુ સ્વરૂપે અવક્ષેપ સ્વરૂપે વિસ્થાપિત કરે છે, રિડ્યુસ કરે છે. માટે ઝિંક અહીંયા જે ઉમેરવામાં આવતી ઝિંક જે વધુ સક્રિય ધાતુ છે તે અહીંયા રિડક્શન કરતા તરીકે વર્તે. તો આ પ્રોસેસને શું કહેવામાં આવે છે? હાઇડ્રોમેટલર્જી, હાઇડ્રોધાતુ કર્મવિધિ. શા માટે હાઇડ્રોધાતુ કર્મવિધિ કહેવામાં આવે? બિકોઝ જે ધાતુનું આપણે નિષ્કર્ષણ કરવાના છે તે ધાતુના પહેલાં આપણે જલદ્રાવ્ય સંકીર્ણ મેળવીએ છીએ, બરાબર, વોટર સોલ્યુબલ કોમ્પ્લેક્સ મેળવીએ છીએ અને તેમાં
આપણે વધુ સક્રિય ધાતુ ઉમેરીને ઓછી સક્રિય ધાતુને તેના જલદ્રાવ્ય સંકીર્ણમાંથી મુક્ત ધાતુ સ્વરૂપે આપણે વિસ્થાપિત કરીએ, અવક્ષેપ સ્વરૂપે આપણે એને રૂપાંતર કરીએ, માટે આ પદ્ધતિને હાઇડ્રોધાતુ કર્મવિધિ કહેવામાં આવે છે. એમ્સ 2016માં પૂછાયેલા ક્વેશ્ચન વિશે ડિસ્કશન કરીએ તો એસર્શન અને રિઝનિંગ કે હાઇડ્રોમેટલર્જી ઇન્વોલ્વ dissolving the ore in a suitable reagent followed by precipitation by a more electropositive metal. કે હાઇડ્રોમેટલર્જીમાં શું થાય કે આપણે કાચી ધાતુને યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય કરીને તેનું જલદ્રાવ્ય સંકીર્ણ મેળવીએ, ત્યાર પછી તેમાં વધુ સક્રિય ધાતુ ઉમેરીએ, જેથી ઓછી સક્રિય ધાતુ દ્રાવણમાંથી અવક્ષેપ સ્વરૂપે વિસ્થાપિત થાય છે. તો આ જે પદ્ધતિ છે તેને હાઇડ્રોમેટલર્જી કહેવામાં આવે. તો આ વિધાન કેવું છે? સાચું છે. ચલો રીઝન વિશે રીડ કરીએ તો કોપર ઇઝ એક્સટ્રેક્ટેડ બાય હાઇડ્રોમેટલર્જી. તો રીઝન પણ કેવું છે? સાચું છે. બરાબર. તો અહીંયા બંને વિધાન સાચા છે, પણ જો તમે ધ્યાનથી વાંચો, એક વખત વાંચશો એટલે જ ખબર પડી જાય કે આને હાઇડ્રોમેટલર્જી કહેવામાં આવે અને ધાતુ અવક્ષેપ સ્વરૂપે છૂટી થાય. ને રીઝન એનું કોપર ઇઝ એક્સટ્રેક્ટેડ બાય હાઇડ્રોમેટલર્જી. તો શું એ જસ્ટિફિકેશન સાચું છે? ના, એ જસ્ટિફિકેશન આ સ્ટેટમેન્ટનું જસ્ટિફિકેશન નથી. શા માટે? તો આપણે આ પદ્ધતિનું જસ્ટિફિકેશન શું કહેવાય કે વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુને તેના દ્રાવણમાંથી શું કરે છે? રિડ્યુસ કરે છે, વિસ્થાપિત કરે છે. એવું જસ્ટિફિકેશન હોય તો જે રીઝન જે છે તો એસર્શનનું કરેક્ટ એક્સપ્લેનેશન એમ કહી શકાય. તો અહીંયા એસર્શન અને રીઝન બંને સાચા છે, બટ ધ રીઝન ઇઝ નોટ કરેક્ટ એક્સપ્લેનેશન ઓફ ધ એસર્શન. તો આમાં કરેક્ટ આન્સર શું આવશે? સી, કે એસેશન બી, કે જેમાં એસર્શન અને રીઝન બોથ આર ટ્રુ બટ ધ રીઝન ઇઝ નોટ ધ કરેક્ટ એક્સપ્લેનેશન ઓફ ધ એસર્શન. તો ધેટ ઇઝ આન્સર સી. તો જો ધ સેમ ક્વેશ્ચન એ આપણે ટેક્સ્ટબુકમાં મેન્શન નથી કરેલું, પણ આપણને કોમ્પિટિટિવની એક્ઝામમાં પૂછાય છે, તો આપણે આવા ક્વેશ્ચનની પણ પ્રિપરેશન રાખવાની રહેશે. આપણી જે કોમ્પિટિટિવની બુક છે તેમાં પેજ નંબર 6.24માં મેન્શન કરેલું છે. મેથડ એફ ઓફ રિડક્શન, જેને સ્વયં રિડક્શન, ઓટો રિડક્શન ઓર સેલ્ફ રિડક્શન કહેવાય. ધેટ ઇઝ ઓલ્સો વન ઓફ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. શા માટે સ્વયં રિડક્શન ઓર ઓટો રિડક્શન ઓર સેલ્ફ રિડક્શન કહેવામાં આવે? તો કારણ કે આ પ્રકારની રિડક્શન પદ્ધતિમાં એક્સટર્નલી એટલે બહારથી આપણે કોઈ પણ જાતનો રિડક્શન કરતા ઉમેરતા નથી. સો there is no need of adding any kind of external reducing agent is required in same kind of reduction process. એટલા માટે આ પ્રોસેસને આપણે શું કહીએ છીએ? સ્વયં રિડક્શન કહીએ છીએ. તો ક્વેશ્ચન એવી રીતે પૂછાય કે નીચેનામાંથી જે રિડક્શન પદ્ધતિમાં બહારથી રિડક્શન કરતા ઉમેરવાની જરૂરિયાત નથી તેવી રિડક્શન પદ્ધતિને શું કહેવામાં આવે? તો એની પદ્ધતિને સ્વયં રિડક્શન પદ્ધતિ કહેવાય. તો એ પહેલો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર નીટ પોઈન્ટ ઓફ વ્યૂ. સેકન્ડ વન, કોના માટે આ પ્રકારની રિડક્શન પદ્ધતિ વપરાય? તો ઓછી સક્રિય ધાતુ જેમ કે મર્ક્યુરી છે, કોપર છે, લેડ છે, એન્ટીમની છે, તેવા સંયોજનોને આ પદ્ધતિથી આપણે રિડક્શન કરાવવામાં આવે છે. તો આ ચાર માટે સ્વયં રિડક્શન ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એ કમ્પલસરી નીટ માટે આપણે યાદ રાખવાનું છે. હવે શા માટે આ પદ્ધતિ દ્વારા એમનું રિડક્શન કરવામાં આવે? તો મર્ક્યુરી, કોપર, લેડ, એન્ટીમની એ ઓછી સક્રિય ધાતુ છે અને ઓછી સક્રિય ધાતુના જે ઓક્સાઇડ છે તો દે આર બિંગ અનસ્ટેબલ ઇન નેચર. તો સિમ્પલ હીટ કરવામાં આવે તો પણ તેમના ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન થઈને તેમની ધાતુ આપણે મુક્ત સ્વરૂપમાં બિનસંયોજિત સ્થિતિમાં મેળવી શકીએ છીએ. તો તે લેટર ઓન એલિંગહામ ફિગર આપણે આ ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ ટોપિક લર્ન કરશું ત્યારે હું તમને ડિટેલમાં શીખવીશ. પણ આનું અત્યારે રીઝન શા માટે સેલ્ફ રિડક્શન ઇઝ એપ્લાઇડ ટુ સચ કાઇન્ડ ઓફ એલિમેન્ટ્સ? બિકોઝ they are less reactive metal, they are having less affinity towards the oxygen, so their oxide is being unstable in nature, so they can simply reduce by the self reduction process or auto reduction process, or by simply hitting their oxide they can be converted there into their original metal form. તો આપણે યાદ રાખવાનું, તેમાં આ પ્રકારની જે પદ્ધતિ છે તેમાં મર્ક્યુરી છે, લેડ છે, કોપર છે, તો તેની સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને પહેલાં હવામાં ગરમ કરવામાં આવે. એવું કરવાથી શું થાય કે તેમની જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે તેમનો અમુક ચોક્કસ ભાગ ઓક્સિડેશન પામીને ઓક્સાઇડમાં ફેરવાય, જ્યારે સલ્ફાઇડયુક્ત ધાતુ જે છે કાચી ધાતુ તેનો અમુક ભાગ સલ્ફાઇડ સ્વરૂપે જ રહે. એટલે આપણે પહેલાં તો શું કરીએ કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું ડાયરેક્ટ રિડક્શન નહીં કરી શકીએ, બિકોઝ સલ્ફાઇડનું રિડક્શન સરળતાથી થતું નથી.
જ્યારે ઓક્સાઇડનું રિડક્શન સરળતાથી થાય. માટે પહેલાં આપણે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું ભૂંજન કરીએ. ભૂંજન કરવાથી સલ્ફાઇડનો અમુક ભાગ ઓક્સાઇડમાં રૂપાંતર થાય, જ્યારે અમુક ભાગ સલ્ફાઇડ સ્વરૂપે જ રહી છે. અને ત્યારબાદ જે સલ્ફાઇડ ઓક્સાઇડમાં રૂપાંતર નથી પામેલો, એટલે કે પ્રક્રિયા ન પામેલ સલ્ફાઇડ, એટલે કે ઓક્સાઇડમાં રૂપાંતર ન પામેલ જે સલ્ફાઇડ છે તે બનેલા ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ધાતુને મુક્ત સ્થિતિમાં, બિનસંયોજિત સ્થિતિમાં, એટલે કે રિડ્યુસ સ્ટેટમાં અવેલેબલ કરાવવામાં આપણી હેલ્પફુલ થાય છે. તો આ જે બે થિયોરિટિકલ સ્ટેટમેન્ટ છે તેને આપણે રિએક્શન વાઇઝ જો જોઈએ તો આપણને એનું એક્સપ્લેનેશન ઘણું સરળ લાગશે. કે પહેલું જ જે છે તો તે સિનાબારમાંથી મર્ક્યુરીનું નિષ્કર્ષણ. બરાબર. સિનાબાર ધેટ ઇઝ મર્ક્યુરી 2 સલ્ફાઇડ HgS, તેનું જ્યારે ઓક્સિજનની હાજરીમાં ભૂંજન કરવામાં આવે તો સિનાબાર એટલે મર્ક્યુરી 2 સલ્ફાઇડનો અમુક ભાગ મર્ક્યુરી 2 ઓક્સાઇડમાં રૂપાંતર થાય અને સલ્ફર જે છે તો સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે રિલીઝ થાય. હવે આનો અમુક જ ભાગ એ HgO એટલે મર્ક્યુરી 2 ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે, જ્યારે અમુક ભાગ જે છે તો તે HgS સ્વરૂપે જ રહે છે. તો બનતો મર્ક્યુરી એટલે સ્ટેપ નંબર 1, રિએક્શન નંબર 1માં જે મર્ક્યુરીના ઓક્સાઇડ બને છે, મર્ક્યુરી 2 ઓક્સાઇડ, તો તે ઓક્સાઇડમાં ન રૂપાંતર પામેલા એવા મર્ક્યુરી સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરીને એ મર્ક્યુરી મુક્ત ધાતુ સ્વરૂપે છૂટા પડે અને સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે ઓક્સિડેશન પામીને રિલીઝ થાય છે. તો ધીસ ઇઝ કોલ્ડ સેલ્ફ રિડક્શન પ્રોસેસ. જો આપણે સિમ્પલી હીટિંગ કર્યું છે, અહીંયા બહારથી આપણે કોઈ પણ જાતનો રિડ્યુસિંગ એજન્ટ ઉમેર્યો નથી, માટે ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ એઝ અ સેલ્ફ રિડક્શન પ્રોસેસ. તો ફરીથી સમજાવું, વાય સેલ્ફ રિડક્શન પ્રોસેસ? બિકોઝ મર્ક્યુરી છે, કોપર છે, લેડ છે, તો તે ઓછી સક્રિય ધાતુ છે. ઓછી સક્રિય ધાતુને ઓક્સિજન પ્રત્યે અફિનિટી ઓછી હોય અને એને કારણે એમના ઓક્સાઇડ અનસ્ટેબલ નેચરના હોય. તો જો તમે એને સિમ્પલ હીટ કરશો તો તે તેના ઓક્સાઇડમાંથી મુક્ત ધાતુ સ્વરૂપે રિલીઝ થઈ જશે અને બહારથી આપણે કોઈ પણ જાતનો રિડક્શન કરતાં અહીંયા ઉમેરવાની જરૂરિયાત રહેતી નથી. માટે આ પ્રકારની પ્રોસેસને સિમ્પલી હીટિંગ રિડક્શન પ્રોસેસ ઓર ઓટો રિડક્શન ઓર સેલ્ફ રિડક્શન પ્રોસેસ કહેવાય. ધાતુના સલ્ફાઇડની ઓક્સિજનની હાજરીમાં ઊંચા તાપમાને રિવર્બિરેટરી ફર્નેસમાં ભૂંજન કરવામાં આવે, રોસ્ટિંગ કરવામાં આવે તો સલ્ફાઇડનો અમુક ભાગ ઓક્સાઇડમાં રૂપાંતર પામે અને સલ્ફાઇડનો અમુક ભાગ ઓક્સાઇડમાં રૂપાંતર પામ્યા વગરનો બાકી રહેશે, એટલે સલ્ફાઇડ સ્વરૂપે જ રહે. તો ઓક્સાઇડમાં રૂપાંતર ન પામેલો સલ્ફાઇડ એ ઓક્સાઇડમાં રૂપાંતર પામેલા ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને મર્ક્યુરી ધાતુ એટલે ધાતુને મુક્ત સ્થિતિમાં રૂપાંતર પામે. એવું બીજું ઉદાહરણ છે કોપર ગ્લાન્સમાંથી કોપરનું નિષ્કર્ષણ. તો Cu2S, જેને ક્યુપરસ સલ્ફાઇડ પણ કહેવાય, કોપર 1 સલ્ફાઇડ પણ કહેવાય, તેને જ કોપર ગ્લાન્સ પણ કહેવાય, બિકોઝ એમાં કોપરનો ઓક્સિડેશન સ્ટેટ જે છે તો તે શું છે? +1 છે. તો તેનું જ્યારે ઓક્સિજનની હાજરીમાં ભૂંજન કરવામાં આવે તો ક્યુપરસ સલ્ફાઇડનો અમુક ભાગ ક્યુપરસ ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે, જ્યારે અમુક ભાગ ક્યુપરસ સલ્ફાઇડ સ્વરૂપે બાકી રહે. તો પ્રક્રિયા ન પામેલ ક્યુપરસ સલ્ફાઇડ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા ક્યુપરસ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે અને કોપર ધાતુ સ્વરૂપે છૂટો પડે છે. બરાબર. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ રિએક્શન, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન. કોપરના નિષ્કર્ષણ માટેનો 2 સમીકરણ તબક્કામાં થતો આ રિએક્શન આપણે ખાસ યાદ રાખો. કોપરના નિષ્કર્ષણમાં હું તમને વધારે ડિટેલમાં શીખવીશ. તો આ પ્રક્રિયાને પણ સેલ્ફ રિડક્શન પ્રોસેસ કહેવામાં આવે છે. પછી એવી જ રીતે ગેલિનામાંથી લેડનું નિષ્કર્ષણ. તો ગેલિના ધેટ ઇઝ લેડ 2 સલ્ફાઇડનું ઓક્સિજનની હાજરીમાં ભૂંજન કરવામાં આવે તો લેડના ઓક્સાઇડ બને. બધા જ સલ્ફાઇડનું લેડના ઓક્સાઇડમાં રૂપાંતર નથી થતું, બટ ફ્યુ સલ્ફાઇડ વિલ બી કન્વર્ટેડ ટુ ઓક્સાઇડ. Then generated oxide will reacted with a original sulfide and converted in a native metal. એટલે ધાતુને તેના મુક્ત ધાતુ સ્વરૂપમાં છૂટી પાડે છે અને સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે ઓક્સિડેશન પામે છે. તો અહીંયા જે સલ્ફાઇડ જે છે તો તે -2 માંથી +4 ઓક્સિડેશન પામે. માટે સલ્ફાઇડ અહીંયા જે આપણે યુઝ કરીએ છીએ તો તે કયા તરીકે વર્તે છે? રિડક્શન કરતા તરીકે વર્તે છે. આ સેલ્ફ રિડક્શનને લગતો એક બ્રેનસ્ટોર્મિંગ ક્વેશ્ચન કે સિનાબાર અને ગેલિના, જેને PBS કહેવામાં આવે, તેનું ભૂંજન કરતાં મર્ક્યુરી અને લેડ એ મુક્ત ધાતુ સ્વરૂપે મળે, પરંતુ ઝિંક સલ્ફાઇડ, જેને સ્ફાલેરાઇટ કહેવામાં આવે, તેનું ભૂંજન કરતાં આપણને ઝિંક મળતું નથી. જો ક્વેશ્ચન કેટલો કોન્ટ્રોવર્શિયલ છે. આ પણ સલ્ફાઇડ છે, આ પણ સલ્ફાઇડ છે,
અને આ પણ સલ્ફાઇડ છે. પરંતુ આ બે સલ્ફાઇડનું ભૂંજન કરવામાં આવે તો એમાંથી આપણે ધાતુને મુક્ત સ્થિતિમાં મેળવી શકીએ. પરંતુ આનું ભૂંજન કરવામાં આવે તો આપણને ઝિંક મુક્ત સ્થિતિમાં મળતું નથી. તો આપણે એમ થાય એ કેવી રીતે શક્ય બને? તો પહેલાં આપણે સેલ્ફ રિડક્શન જોઈએ કે જ્યારે બધી જ સલ્ફાઇડયુક્ત અયસ્કનું જ્યારે હવાની હાજરીમાં, આપણે અહીંયા ખાસ યાદ રાખવાનું, હવાની હાજરીમાં ભૂંજન કરવામાં આવે ત્યારે તેમનો અમુક ભાગ જ એમના અનુવર્તી ઓક્સાઇડમાં રૂપાંતર પામે. એટલે જે સિનાબાર છે તેની ઓક્સિજનની હાજરીમાં ભૂંજન કરવામાં આવે તો એ પણ મર્ક્યુરી 2 ઓક્સાઇડમાં રૂપાંતર પામે. અમુક જ ભાગ, સલ્ફાઇડનો અમુક ભાગ ઓક્સાઇડમાં રૂપાંતર પામે. સેમ ગેલિનાનું ઓક્સિજનની હાજરીમાં ભૂંજન કરવામાં આવે તો ત્યારે એનો અમુક ભાગ જે છે તો તે સલ્ફાઇડમાંથી ઓક્સાઇડમાં રૂપાંતર થાય. એવી રીતે ઝિંક સલ્ફાઇડનું પણ ઓક્સિજનની હાજરીમાં જ્યારે ભૂંજન કરવામાં આવે ત્યારે તેનો અમુક ભાગ ઓક્સાઇડ સ્વરૂપે રૂપાંતર પામે અને અમુક ભાગ સલ્ફાઇડ સ્વરૂપે રહે. તો આ જે 3 સ્ટેપ જે છે તો તે કયા તબક્કાનો નિર્દેશ કરે છે? ભૂંજન તબક્કાનો નિર્દેશ કરે છે. ધેટ વી નો વેરી વેલ. હવે અહીંયા જે મર્ક્યુરી અને લેડના જે ઓક્સાઇડ બને છે દે આર અનસ્ટેબલ ઇન નેચર. જ્યારે ઝિંકના ઓક્સાઇડ જે બને છે તો તે રિએક્ટિવ મેટલ છે. ઝિંક ઇઝ સમવોટ રિએક્ટિવ મેટલ ઇન કમ્પેરિઝન ટુ મર્ક્યુરી એન્ડ લેડ. તો આ બંને ઓછી સક્રિય ધાતુના ઓક્સાઇડ હોવાથી ધે આર બિંગ અનસ્ટેબલ, ઓછા સ્થાયી છે ઓર અસ્થાયી કહી શકાય. જ્યારે ઝિંકની સક્રિયતા આ બંને ધાતુ કરતાં વધારે છે તો અહીંયા ઝિંકના ઓક્સાઇડ જે છે તો તે ધે આર ક્વાઇટ સ્ટેબલ ઇન નેચર, તે સ્થાયી ઓક્સાઇડ છે. તો મર્ક્યુરી અને લેડના ઓક્સાઇડ જે છે તે અસ્થાયી છે કારણ કે મર્ક્યુરી અને લેડ એ ઓછી સક્રિય ધાતુ છે, જ્યારે ઝિંકના ઓક્સાઇડ સ્થાયી છે. એન્ડ ધેટ ઇઝ વેરી વેલ એક્સપ્લેન્ડ બાય એલિંગહામ ફિગર, જે આપણે લેટર ઓન લર્ન કરવાના છે. તો એમ કરવાથી શું થાય કે મર્ક્યુરી અને લેડના ઓક્સાઇડ અનસ્ટેબલ હોવાથી પ્રક્રિયા દરમિયાન જે ઓક્સાઇડમાં ન રૂપાંતર પામેલા સલ્ફાઇડ સાથે એમની પ્રક્રિયા થાય અને તેઓ પોતે મર્ક્યુરી અને લેડમાં રિડક્શન પામી શકે છે. પરંતુ ઝિંકના ઓક્સાઇડ સ્થાયી છે, માટે જ્યારે પ્રક્રિયા ન પામેલ ઝિંક સલ્ફાઇડ સાથે પ્રક્રિયા થાય તો ત્યારે તેનું ઝિંકમાં રિડક્શન પ્રોસેસ શક્ય નથી. જોયું? એટલે વાય ઝિંક સલ્ફાઇડ ઇઝ નોટ કન્વર્ટેડ ટુ ધેર ઝિંક મેટલ બાય રોસ્ટિંગ પ્રોસેસ? કારણ કે ઝિંકના ઓક્સાઇડ સ્થાયી છે. શા માટે મર્ક્યુરીના સલ્ફાઇડ અને લેડના સલ્ફાઇડ એટલે સિનાબાર અને ગેલિનાને ગરમ કરવાથી લેડ અને મર્ક્યુરીને મેળવી શકાય? બિકોઝ પ્રક્રિયા દરમિયાન એમના જે ઓક્સાઇડ જનરેટ થાય તો તે અનસ્ટેબલ છે. શા માટે અનસ્ટેબલ છે? બિકોઝ લેડ અને મર્ક્યુરી જે છે તો તે ઓછી સક્રિય ધાતુ હોવાથી તેમના ઓક્સાઇડ કેવા છે? અનસ્ટેબલ છે. આપણે અહીંયા લખવાઈએ, આપણે એક્સપ્લેનેશન રાઇટ કરીએ આપણે અન્ડરસ્ટેન્ડિંગ માટે. લેડ ને મર્ક્યુરી, કોપર એ ઓછી સક્રિય ધાતુ હોવાથી તેમના ઓક્સાઇડ અસ્થાયી છે. અને તેમના ઓક્સાઇડ અસ્થાયી છે માટે પ્રક્રિયા દરમિયાન ઓક્સાઇડમાં રૂપાંતર ન પામેલા સલ્ફાઇડ સાથે તે પ્રક્રિયા કરે અને મુક્ત ધાતુ સ્વરૂપે છૂટા પડે છે અને સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડે છે. પરંતુ ઝિંકના ઓક્સાઇડ સ્થાયી છે માટે ઝિંકના ઓક્સાઇડ ઝિંકના સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરીને ઝિંકમાં રિડક્શન પામી શકતા નથી. માટે ઝિંકના સલ્ફાઇડનું ભૂંજન કરતાં ઝિંક ધાતુ આપણને ડાયરેક્ટ પ્રાપ્ત થતી નથી. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી કોન્ટ્રાવર્શિયલ એન્ડ વેરી બ્રેઇન સ્ટોર્મિંગ ક્વેશ્ચન. કન્સેપ્ટ ક્લિયર હશે તો જ તમે એક્ઝામમાં એને ક્લિક કરી શકશો. પછી નીટ બેઝનો ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કઈ ધાતુનું રિડક્શન એ સેલ્ફ રિડક્શન એટલે કે સ્વયં રિડક્શન દ્વારા શક્ય છે? લેડ છે, કોપર છે, ઝિંક છે, મર્ક્યુરી બધી જ સલ્ફાઇડ સ્વરૂપે પ્રાપ્ત છે. પરંતુ કરેક્ટ આન્સર શું આવે? સી આવે. કન્સેપ્ટ શું આવે? અત્યારે જ આપણે જોયું તે કે ઝિંકના સલ્ફાઇડનું ભૂંજન કરતાં ઝિંકના ઓક્સાઇડ મળે. બનતા ઝિંકના ઓક્સાઇડ સ્થાયી ઓક્સાઇડ છે માટે તેનું રિડક્શન આપણે સેલ્ફ રિડક્શન દ્વારા નહીં પરંતુ કાર્બન ઓર કાર્બન મોનોક્સાઇડ દ્વારા રિડક્શન કરી શકીએ, જે ઝિંક ધાતુના નિષ્કર્ષણમાં લેટર ઓન આપણે ડિસ્કશન કરશું. જ્યારે લેડ, કોપર અને મર્ક્યુરી એ ઓછી સક્રિય ધાતુ હોવાથી પ્રક્રિયા દરમિયાન એના સલ્ફાઇડનું ભૂંજન કરતાં જે ઓક્સાઇડ મળે છે તે ઓક્સાઇડ એ અનસ્ટેબલ છે માટે એ પ્રક્રિયા ન પામેલ સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરીને પોતે ધાતુમાં રૂપાંતર પામી શકે છે, રિડક્શન પામી શકે છે.
એમાલ્ગેશન પદ્ધતિ, જેને એમાલ્ગીકરણ પણ કહેવામાં આવે. એમાલ્ગેશન પદ્ધતિમાં શું કરવામાં આવે કે કાચી ધાતુ જે છે, બરાબર, અયસ્ક જે છે, તો તેની ધાતુ એ મર્ક્યુરી સાથે સંયોજાઈને એમાલ્ગમ એટલે સંરસ બનાવે છે. તો આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? એમાલ્ગીકરણ કહેવામાં આવે. એટલે જેમ આપણે મીઠાને પાણીમાં દ્રાવ્ય કરીએ, પાણીમાં નાખીએ તો મીઠું પાણીમાં દ્રાવ્ય થઈ જાય, તો જો કાચી ધાતુ એટલે કે અયસ્કની મર્ક્યુરી સાથે પ્રક્રિયા કરવામાં આવે અને એ જો કાચી ધાતુ મર્ક્યુરીમાં ડિઝોલ્વ થઈને સંરસ એટલે કે એમાલ્ગમ બનાવી શકતી હોય તો તે પદ્ધતિને શું કહેવામાં આવે છે? એમાલ્ગમીકરણ કહે છે. એટલે વોટ ઇઝ અ કન્સેપ્ટ ઓફ ધ સેમ રિડક્શન પ્રોસેસ? કે ધાતુ મર્ક્યુરીમાં ડિઝોલ્વ થતી હોવી જોઈએ. માટે જો કાચી ધાતુની મર્ક્યુરી સાથે પ્રક્રિયા કરવામાં આવે અને જો કાચી ધાતુ મર્ક્યુરીમાં ડિઝોલ્વ થઈ શકતી હોય અને મર્ક્યુરી સાથે એમાલ્ગમ એટલે સંરસ બનાવી શકતી હોય તો એના માટે આ પદ્ધતિને આપણે એપ્લાય કરી શકીએ. તો સિલ્વર અને ગોલ્ડ જેવી ઉમદા ધાતુ મર્ક્યુરી સાથે એમાલ્ગમ બનાવી શકે છે, માટે સિલ્વર અને ગોલ્ડનું નિષ્કર્ષણ આ પદ્ધતિ દ્વારા કરી શકીએ છીએ. તેમાં શું કરવામાં આવે છે કે ઉમદા ધાતુ તરીકે જે સિલ્વર અને ગોલ્ડ લેવામાં આવે તેને મર્ક્યુરીમાં ઓગાળવામાં આવે. શા માટે? બિકોઝ સિલ્વર અને ગોલ્ડ એ મર્ક્યુરીમાં ડિઝોલ્વ થઈ જાય છે અને એ રીતે મર્ક્યુરી અને સિલ્વર અને ગોલ્ડના મર્ક્યુરી સાથેને એમાલ્ગમ બનાવવામાં આવે છે. તે માટે પહેલાં આપણે કાચી ધાતુને દળવાની. કોની? સિલ્વર અને ગોલ્ડની કાચી ધાતુને દળવાની. પછી તેની મર્ક્યુરી સાથે પ્રક્રિયા કરવાની. માટે સિલ્વર અને ગોલ્ડ એ મર્ક્યુરીમાં ઓગળી જાય છે અને તેની સાથે એમાલ્ગમ બનાવે. જ્યારે અશુદ્ધિ જે છે તો તે મર્ક્યુરીમાં શું રહે છે? અદ્રાવ્ય રહે છે. હવે આ પદ્ધતિ એવી ધાતુ માટે જ લાગુ પાડી શકાય કે જે મર્ક્યુરી સાથે પ્રક્રિયા કરીને એમાલ્ગમ બનાવી શકે. એવી ધાતુ જે મર્ક્યુરીમાં ડિઝોલ્વ ન થઈ શકતી હોય, મર્ક્યુરી સાથે એમાલ્ગમ ન બનાવી શકતી હોય, તે ધાતુના નિષ્કર્ષણ માટે આ રિડક્શન પદ્ધતિનો ઉપયોગ કરી શકતા નથી. એટલા માટે જ વેરી રિસ્ટ્રિક્ટેડ એલિમેન્ટ્સ એટલે કે ઓનલી સિલ્વર છે, ગોલ્ડ છે, તેનું રિડક્શન આ એમાલ્ગમીકરણ પદ્ધતિથી કરવામાં આવે છે. બિકોઝ બોથ એલિમેન્ટ જે છે, સિલ્વર અને ગોલ્ડ બંને ઉમદા ધાતુ જે છે તો તે મર્ક્યુરીમાં ડિઝોલ્વ થઈ શકે છે, એમાલ્ગમ બનાવી શકે છે, માટે એમનું રિડક્શન નિષ્કર્ષણ આ પદ્ધતિથી કરવામાં આવે છે. હવે આ જે એમાલ્ગમ જે મળે તેને રિટોટ કે જે એક પ્રકારની ભઠ્ઠી છે તેમાં ગરમ કરવામાં આવે, જેથી મર્ક્યુરી શું થાય? બાષ્પીભવન પામે. શા માટે મર્ક્યુરી બાષ્પીભવન પામે? બિકોઝ મર્ક્યુરી જે છે તો તેના ગલનબિંદુ ઘણા નીચા છે ને ઘણા નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુ હોવાથી એ ઇઝીલી ઇવોપરેટ થાય અને પાછળ ગોલ્ડ અને સિલ્વરને એના શુદ્ધ સ્વરૂપમાં છોડી જાય છે. ત્યારબાદ જે મર્ક્યુરીની બાષ્પ જે બને છે તેને આપણે ઠંડી જો પાડીએ તો આ રીતે આપણે પ્રવાહી મર્ક્યુરીને પાછું મેળવી શકીએ છીએ. અને એમાલ્ગમનું આપણે જો રિટોટમાં જો નહીં ગરમ કરીએ તો એનું આપણે સિમ્પલ ડિસ્ટિલેશન પણ કરી શકીએ અને સિમ્પલ ડિસ્ટિલેશન કરવાથી, નિસ્યંદન કરવાથી પણ મર્ક્યુરીની બાષ્પ બને. બિકોઝ ઇટ ઇઝ હેવિંગ લેસ બોઇલિંગ પોઈન્ટ, લેસ મેલ્ટિંગ પોઈન્ટ અને એને કારણે પહેલાં મર્ક્યુરીની બાષ્પ બને અને પાછળ સિલ્વર અને ગોલ્ડને ધાતુ સ્વરૂપે છોડી જાય છે. ડિસ્ટિલેશન કેવી રીતે કરવાનું તે ઓલરેડી તમે 11th ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જે ડિફરન્ટ પ્યુરિફિકેશન પ્રોસેસ છે તેમાં તમે ઓલરેડી લર્ન કરી ચૂક્યા છો. તો આના બેઝ પરથી કયો ક્વેશ્ચન આપણને પૂછાય કે નીચેનામાંથી કઈ ધાતુનું નિષ્કર્ષણ એમાલ્ગમેશન પ્રોસેસ દ્વારા કરવામાં આવે? ટીન છે, સિલ્વર છે, કોપર છે, ઝિંક છે. તો એ સિલ્વર અને ગોલ્ડના નિષ્કર્ષણ માટે આપણે એમાલ્ગમેશન પ્રોસેસ કરવામાં આવે. ઇન શોર્ટ જો આખી પ્રોસેસને હું તમને સમજાવું તો ઇટ્સ અ વેરી ઇઝી. કે પહેલાં આપણે શું કીધું કે સિલ્વર અને ગોલ્ડની કાચી ધાતુ લીધી જેને અયસ્ક કહેવામાં આવે, તેને મર્ક્યુરીમાં ડિઝોલ્વ કરી, કારણ કે આ બંને મર્ક્યુરીમાં ડિઝોલ્વ થઈ શકે છે અને એમાલ્ગમ બનાવી શકે છે. તો જ્યારે સિલ્વર અને ગોલ્ડની મર્ક્યુરી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સિલ્વર અને ગોલ્ડ જે છે તો તે મર્ક્યુરીમાં ઓગળી જાય, જેમ સોડિયમ ક્લોરાઇડ એ પાણીમાં ઓગળે છે તે રીતે. જ્યારે અશુદ્ધિ જે છે, ઇમ્પ્યુરિટી જે છે તો તે મર્ક્યુરીમાં ડિઝોલ્વ થતી નથી અને અદ્રાવ્ય સ્વરૂપે દૂર થાય. ત્યારબાદ સિલ્વર અને ગોલ્ડના મર્ક્યુરી સાથેને એમાલ્ગમ મળે. પછી એમાલ્ગમ મળે તો તેમાં જે મર્ક્યુરી છે તો ધેટ ઇઝ લેસ બોઇલિંગ એટલે કે એના બોઇલિંગ પોઈન્ટ ઓછા છે, એના ગલનબિંદુ નીચા છે. તો જો ડિસ્ટિલેશન કરીએ, નિસ્યંદન કરીએ તો મર્ક્યુરીના ગલનબિંદુ નીચા હોવાને કારણે ઝડપથી બાષ્પીભવન પામે અને વેપર ફોર્મમાં જાય. એ વેપરને ડિસ્ટિલેટ કરીએ એટલે ઠંડી પાડીએ તો આપણે શુદ્ધ મર્ક્યુરીને પાછું મેળવી શકીએ
અને જ્યારે મર્ક્યુરીનું બાષ્પીભવન થઈ જાય તો એની પાછળ એ સિલ્વર અને ગોલ્ડને એના શુદ્ધ સ્વરૂપમાં નિષ્કર્ષિત કરી શકે છે. તો આ રીતે સિલ્વર અને ગોલ્ડને આપણે એના શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકીએ છીએ. તો ધીસ મેથડ ઓફ એક્સટ્રેક્શન ઇઝ કોલ્ડ એઝ અ એમલ્ગમેશન પ્રોસેસ. એ સિલ્વર અને ગોલ્ડ જેવી ઉમદા ધાતુના નિષ્કર્ષણ માટે વપરાય, કારણ કે સિલ્વર અને ગોલ્ડ એ મર્ક્યુરીમાં ઓગળીને એમાલ્ગમ બનાવી શકે છે એટલા માટે.